માંડવીની શ્રી ખલફાનભાઈ દામાણી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ રંગેચંગે ઉજવાયો। માંડવીના બંદર રોડ પર આવેલી કચ્છ જિલ્લા પંચાયત સંચાલિત શ્રી ખલફાનભાઈ દામાણી પ્રાથમિક શાળા ખાતે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026-27 અંતર્ગત ભવ્ય અને ઉત્સાહપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, આગેવાનો, દાતાશ્રીઓ, શિક્ષણ પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોએ ઉપસ્થિત રહી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમમાં ગાંધીનગરના ઉપસચિવ શ્રી મયુરભાઈ પટેલ મુખ્ય અધિકારી તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમના હસ્તે બાલવાટિકામાં 15 તથા આંગણવાડીમાં 12 સહિત કુલ 27 બાળકોને મોં મીઠું કરાવી શૈક્ષણિક કીટ અર્પણ કરીને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો। નવા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનું શાળા પરિવાર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે લાયઝન ઓફિસર શ્રી કાશુમભાઈ કુંભાર, પૂર્વ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મોહનભાઈ ફુફલ, માંડવી નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ સમિતિના નવનિયુક્ત ચેરમેન કલ્પનાબેન પરમાર, નવનિયુક્ત કાઉન્સિલર ફરજાનાબેન બકાલી તેમજ શાળાના મુખ્ય શિક્ષક શ્રી વસંતભાઈ કોચરા, એસએમસીના શિક્ષણવિદ શ્રી જીતુભાઈ સોની, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શ્રી દિનેશભાઈ શાહ, દાતા શ્રી દિલીપભાઈ જૈન, મિયાણા સમાજના પ્રમુખ હાજી ફકીર મામદ છુંછિયા, એસએમસીના સભ્યો, વાલીઓ તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ વિદ્યાર્થીઓએ મનુષ્ય તું બડા મહાન હે સમૂહ પ્રાર્થના રજૂ કરી કાર્યક્રમને ભાવસભર બનાવ્યો હતો। શાળા પરિવાર દ્વારા મહાનુભાવોને શાલ ઓઢાડી અને પુસ્તક અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। ધોરણ 8ની વિદ્યાર્થીની નરગીસ ભટ્ટી દ્વારા સ્વાસ્થ્ય અને પર્યાવરણ સંરક્ષણના મહત્વ અંગે પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ અને રજૂઆતની પ્રશંસા કરી હતી। ગત વર્ષે લેવાયેલ જ્ઞાન સેતુ પરીક્ષા અને જ્ઞાન સાધના પરીક્ષામાં રાજ્ય કક્ષાએ મેરિટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે ઇનામો અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉપરાંત ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં ધોરણ 3થી 8માં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને સ્વવિમળાબેન અને સ્વસુશીલાબેનની સ્મૃતિમાં દાતા શ્રી દિલીપભાઈ જૈન દ્વારા રોકડ ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। દ્વિતીય ક્રમે આવેલ વિદ્યાર્થીઓને શાળાના પૂર્વ આચાર્ય દત્તાબેન બાબુલાલ શાહના સહયોગથી રોકડ ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતા। બાલવાટિકાથી ધોરણ 8 સુધી સૌથી વધુ હાજરી ધરાવનાર વિદ્યાર્થીઓને પણ વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું। શાળાની સ્વચ્છતા અને સુંદરતા જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન બદલ સફાઈ કર્મચારી કાજલબેન પરમારને પણ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે મુખ્ય અધિકારી શ્રી મયુરભાઈ પટેલ સહિત ઉપસ્થિત અધિકારીઓ અને મહાનુભાવોએ પોતાના ઉદ્બોધનમાં બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ પ્રાપ્ત કરી જીવનમાં ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરવા માટે પ્રેરણા આપી હતી। તેમણે નિયમિત અભ્યાસ, સંસ્કાર, શિસ્ત અને પરિશ્રમના મહત્વ પર ભાર મૂકતા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ વચન પાઠવ્યા હતા। કાર્યક્રમ બાદ મહાનુભાવોએ શાળાની મુલાકાત લઈ સ્માર્ટ ક્લાસ, શિક્ષણલક્ષી પ્રવૃત્તિઓ તથા શાળાની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ એસએમસી તથા વાલી મંડળ સાથે બેઠક યોજી શાળાના સર્વાંગી વિકાસ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું અસરકારક સંચાલન ધોરણ 8ની વિદ્યાર્થીની મંથરા સિરીન તથા શાળાના શિક્ષિકા લીનાબેન બ્રહ્મક્ષત્રિય દ્વારા કરવામાં આવ્યું હતું। અંતે શાળાના વરિષ્ઠ શિક્ષિકા ઉષાબેન સોલંકીએ આભાર વિધિ કરી હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે કમલબેન મોનાણી, સીમાબેન છાટબાર, પ્રવીણાબેન પટેલ, મનીષાબેન ડાભી તેમજ વિમલભાઈ રામાનુજ, નફીસાબેન ખત્રી, જયદીપભાઈ ગોસ્વામી સહિત શાળાના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।